જય સ્વામિનારાયણ. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉના, SYBS સેમેસ્ટર 4, વિષય સમાજશાસ્ત્ર. સમાજશાસ્ત્રમાં SYમાં મુખ્ય પેપર નંબર 8 પર્યાવરણનું સમાજશાસ્ત્ર. એમાં આપણે એકમ 3માં પહેલો એ પોઈન્ટ જોઈ ગયા. આજે આપણે બીજો પોઈન્ટ એટલે કે વાયુ પ્રદૂષણ અને માનવ સમાજ વિશે જોવાનું છે. તો વાયુ પ્રદૂષણ અને માનવ સમાજ વિશે જોઈએ. પૃથ્વી પરના તમામ સજીવોની પ્રાથમિક જરૂરિયાત સ્વચ્છ વાતાવરણની છે. એ પ્રકૃતિની અણમોલ દેન છે. પરંતુ ઉદ્યોગો, વાહન વ્યવહાર અને લાખો ઘરમાં વપરાતું ઈંધણ નોંધપાત્ર માત્રામાં હવામાં પ્રદૂષણ ફેલાવે છે. વિશ્વના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે રીતે વધતું જાય છે, તેના પરિણામે આગામી વર્ષોમાં ઋતુચક્ર ક્રમમાં ભયંકર પરિવર્તન આવી શકે છે. હવામાં સૌથી ખરાબ પ્રદૂષણ એસિડ વરસાદ છે. આ એસિડ હવામાં એકત્ર થવાનું કારણ ઉદ્યોગોમાંથી છોડવામાં આવતા ઝેરી વાયુઓ થઈ વરસાદ સાથે પડે છે. વાયુમંડળમાં પ્રાકૃતિક અવસ્થામાં વાયુના જુદા જુદા ઘટકો વચ્ચે એક પ્રકારનું સંતુલન રહે છે, પરંતુ તેમાં પ્રદૂષણ થતાં ફેરફાર આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર હવા પ્રદૂષણ મનુષ્ય દ્વારા કરવામાં આવતી ક્રિયાઓ દ્વારા થાય છે, જેની અસર માનવીના આરોગ્ય તેમજ વનસ્પતિ વગેરે ઉપર પડે છે. પ્રદૂષિત હવામાં જુદા જુદા પ્રકારના ગેસો અને સૂક્ષ્મ રજકણો સંકળાયેલા હોય છે, જે નીચેની રીતે હવામાં ભળે છે. એટલે કે પૃથ્વીની અંદર જે પરિવર્તનો આવ્યા છે તે ધીરે ધીરે માનવની વ્યવસ્થા ઉપર પણ અસર ઉપજાવે છે. તેમાં પહેલું છે વાહનોમાંથી નીકળતા ધુમાડાથી થતું હવામાં પ્રદૂષણ. તેમાં જોઈએ, હવામાં પ્રદૂષણ વાયુ વૃદ્ધિ કરવામાં મોટો ફાળો ખનિજ તેલ તેમજ પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો છે. દેશમાં વાહનોની સંખ્યા ઝડપથી વધી રહી છે. 1971-72ની સાલમાં દર 1000 માણસોએ વાહનોની સંખ્યા માત્ર 3 વાહનોની હતી, જે 1990-91માં વધીને દર 1000 માણસે 25ની થઈ હતી. એટલે કે વાહનોમાં 8 ગણો વધારો થયો હતો. માત્ર દિલ્હીમાં 1971થી 1991માં 3 ગણો વસ્તી વધારો થયો હતો, જ્યાં વાહનોમાં 14 ગણો વધારો થયો હતો. દેશ લેવલે જોઈએ તો 1951માં મોટર વાહનોના દ્વિચક્રી વાહનો વધારો 9% થયો, જે 1995માં 69% થયો હતો. આ રીતે દેશમાં મોટા વાહનો, સ્કૂટર, મોપેડ, મોટરસાયકલ જેવા વાહનોમાં સતત વૃદ્ધિ થતી રહી છે, જે હવામાં પ્રદૂષણ માટે મહત્વનું એક કારણ છે. દેશના મુખ્ય મહાનગરોમાં વાહનોની વૃદ્ધિ સાથે જ તેમાંથી નીકળતા ધુમાડાની વાયુ પ્રદૂષણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. તેમાં કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોજન, નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને બારીક રજકણોના પ્રમાણમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. આ બધા જ વાયુ સજીવો માટે નુકસાનકારક છે. ઉપરોક્ત વાયુમાં કાર્બન મોનોક્સાઇડ વાયુ ફેફસામાં જવાથી મૃત્યુ પણ થઈ શકે છે. સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ વાતાવરણમાં ભેજ સાથે ભળીને તેજાબી વર્ષાનું કારણ બને છે. બારીક રજકણોના પરિણામે શ્વાસનતંત્રમાં રોગો થાય છે, જેથી આયુષ્ય ઘટે છે. પેટ્રોલ ચલિત વાહનોમાંથી સીસીનો વાયુ નીકળે છે, જે શ્વાસમાં જતાં ભારે નુકસાન થાય છે. પેટ્રોલના વાહનમાંથી બેન્ઝોપાયરીન વાયુ નીકળે છે, જે શ્વાસમાં ભળવાથી કેન્સર જેવા રોગો થઈ શકે છે. વાહનોમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ નીકળે છે, જેનું પ્રમાણ વધતા વિશ્વના ઉષ્ણતા તાપમાનમાં વૃદ્ધિ થવાથી સંભાવના વધે છે. સંક્ષેપમાં, વિભિન્ન પ્રકારના વાહનોમાંથી નીકળતા વાયુ માનવી તેમજ પશુ પક્ષીઓને નુકસાન કરે છે. બીજું છે કારખાના અને ઉદ્યોગો દ્વારા થતું હવાનું પ્રદૂષણ. કોલસો અને ખનિજ તેલ બાળતા કારખાનાઓ, વિદ્યુત ઉત્પાદન, પેટ્રોલિયમ રિફાઇનરીઓ, કાપડ મિલો, કાગળના કારખાના, લોખંડ અને પોલાદના કારખાના વગેરે વાહનોની જેમ જ હવા અને વાતાવરણને પ્રદૂષિત કરે છે. ઝેરી વાયુઓ મોટા પ્રમાણમાં બહાર કાઢે છે. તે પ્રદૂષિત કરે છે અને તે શ્વાસમાં જતા અનેક પ્રકારના રોગો કરે છે. આડકતરી રીતે જમીન, પાણી અને
અજૈવિક ઘટકોને પણ નુકસાન કરે છે. 8 મોટા ઉદ્યોગો મળીને હવામાં બારીક રજકણો, 94% ગંધકના, 97% નાઇટ્રોજન અને 94% છોડે છે. રેફ્રિજરેટર અને એર કન્ડિશનરના કામમાં વપરાતા પદાર્થોમાંથી બારીક કણ ઉડે છે. એવા એરોસોલ સ્પ્રેમાંથી જે વાયુઓ નીકળે છે તેમાં ક્લોરોફ્લોરોકાર્બન અથવા ફ્રીયોન ને નામે ઓળખવામાં આવે છે. તે સીધી રીતે કંઈ ઝેરી નથી, પરંતુ તે હવામાં ઊંચે જઈ અને ત્યાં રહેલા ઓઝોન વાયુ કવચ ગાબડાં પાડે છે. આથી ઓઝોન વાયુનું રક્ષણ પડ પાતળું પડે છે. તેને લીધે સૂર્યમાંથી આવતા 12 જાંબલી અલ્ટ્રાવાયોલેટ કિરણો સ્તરમાં ન રોકાતા સીધા જ પૃથ્વી ઉપર પડે છે. તેની સંભાવના વધી જાય છે. જો આ થાય તો પૃથ્વી ઉપર સજીવોને જીવવાનું મુશ્કેલ બની જાય છે. લોકો વિવિધ રોગોનો ભોગ બની શકે છે. પછી છે ઘર વપરાશ બળતણો દ્વારા થતું હવાનું પ્રદૂષણ. હવે આ તો એક વાહનોનું પ્રદૂષણ, કારખાનાનું પ્રદૂષણ. હવે ઘરમાં કઈ રીતે પ્રદૂષણ થાય છે એ જોઈએ. ભારતમાં કુલ ઘરોમાંના 75% જેટલા ઘરોમાં રસોડાની અંદર રસોઈ વગેરે કામો માટે બળતણ તરીકે મોટા ભાગે લાકડા, કરગઠિયા, ડાળીઓ, તલસરા, કપાસની સાઠી તેમજ છાણા, કોલસા જેવા બળતણ વપરાય છે. દુનિયાની કુલ વસ્તીનો અડધો ભાગ આજે આવા બળતણો પર આધાર રાખે છે. એક અંદાજ એવો છે કે હવામાં તરતા બારીક રજકણોમાં 60% જેટલા રજકણો આવા બળતણ બાળતા બંધિયાર ઘરોમાં રસોડામાં હોય છે. તેની સરખામણીમાં દુનિયામાં વિકસિત દેશોમાં શહેરોમાં તેનું પ્રમાણ ફક્ત 2% જ હોય છે. ઘરના આવા પ્રદૂષિત વાતાવરણની વિપરીત અસર ઘરમાં રસોઈ કરતી મહિલાઓ અને તેની સાથે રસોડામાં રહેતા બાળકોના આરોગ્ય ઉપર થાય છે. આમ, ઉપર મુજબ વિપરીત રીતે કરવામાં વિવિધ રીતે હવામાં પ્રદૂષણની માત્રા વધે છે. એ ઉપરાંત જમીનમાંથી નીકળતો રેડોન વાયુ હવાને પ્રદૂષિત કરે છે. આવો વાયુ સમશીતોષ્ણ પ્રદેશમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. દુનિયાના ઠંડા પ્રદેશોમાં બહારની સરખામણીએ ઘરમાં રેડોન વાયુની ઘનતા 5 થી 10 ગણી વધુ હોય છે. ભારતમાં હિમાચલ પ્રદેશના વિસ્તારોમાં ઘરોમાં આવા વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ પ્રકારના વાયુથી કેન્સરનું પ્રમાણ વધે છે. પેટ્રોલમાં ઉમેરવામાં આવતું ટેટ્રા ઇથાઇલ નામનું સીસા કરતાં 50 થી 100 ગણું વધારે ઝેરી છે, જે માનવના મગજ અને શરીર પર વિકૃતિ અસર સર્જે છે. આમ, હવાનું પ્રદૂષણ માનવ અને સમગ્ર સજીવસૃષ્ટિ અને વનસ્પતિ માટે નુકસાનકારક સાબિત થાય છે. એટલે કે જેમ જેમ લોકો પોતાની જીવન જરૂરિયાતની ભૌતિકતાની વસ્તુ વધારે છે, તેમ પર્યાવરણમાં તેની અસર દેખાય છે અને ધીરે ધીરે માનવના જીવન ઉપર પણ અસર દેખાય છે. અહીંયા આપણો બીજો પોઈન્ટ પૂરો થાય છે. એના પછી ત્રીજો પોઈન્ટ એટલે કે પાણીની અછત અને પાણી પ્રદૂષણ અને સમાજ, એના વિશે જોઈશું. જય સ્વામિનારાયણ.